હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું બધા સ્વસ્થ હશો, મસ્ત હશો. ફ્રેન્ડ્સ, જો અત્યારે સાંજના 7 વાગ્યા છે. આજે હું ઓફિસથી વહેલી આવી ગઈ. વરસાદ હતો એટલે આજે વહેલા આવી ગઈ છું. અને સુરતમાં વરસાદ બહુ પડ્યો છે. કોઈ જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા છે. તો આજે ક્લાયન્ટ વિઝિટ કંઈ ખાસ હતું નહીં એટલે આવી ગઈ છું. અને ફ્રેન્ડ્સ, કે આજે હું બહુ દિવસ પછી ઓફિસ પણ ગઈ છું. એટલે આજે ઓફિસ ગઈ, બધાને મળી. આફ્ટર ઓલ 1 વીક પછી ઓફિસ ગઈ તો સારું લાગ્યું. બધાને મળી એટલે થોડું વધારે ગમ્યું. બધાને મૂડ આવી ગયો અને બધાને મળવાનું થાય એટલે. અને મેં આફ્ટર ઓલ આપણે ક્લોઝ હોય એટલે બધાને મળવાનું થાય એટલે વધારે ગમે. તો ફ્રેન્ડ્સ, જુઓ, આજે એકાદશીની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. અને અત્યારે હું આજે વહેલી આવી હતી, થોડી થાકીને પછી થોડી વાર આરામ કર્યો, થોડું રસોઈને બધું કર્યું. અને હવે હું વરસાદ બંધ રહ્યો છે તો બહાર ગાર્ડનમાં આવી છું. તમે જોઈ રહ્યા છો મારી આજુબાજુમાં પાછળ ગાર્ડન ને બધું છે. તો હું અત્યારે સોસાયટીમાં ગાર્ડનમાં બેઠી છું. અને ફ્રેન્ડ્સ, બાકી બધું તમે લોકો કેમ છો? બધા મજામાં? અને તમારા ત્યાં વરસાદ કેવો છે એ મને જણાવો. કયા ગામમાંથી અને ક્યાંથી છો તો વરસાદ જણાવો ફ્રેન્ડ્સ. અને બાકી શું નવા જૂની કરી રહ્યા છો તો એ પણ કહેજો. અને ફ્રેન્ડ્સ, બીજું કે હું તમને પહેલાં પણ કહું છું અને અત્યારે પણ કહું છું કે મારા સબસ્ક્રાઈબર 1500 થઈ ગયા છે. તો અને વોચ ટાઈમ મારો બાકી છે. તો હજી 4000 કલાકનો વોચ ટાઈમ મારો પૂરો નથી થયો ફ્રેન્ડ્સ. તો મારો વોચ ટાઈમ પૂરો કરવામાં મને મદદ કરો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ્સ તો કરો જ, જેથી મને ખબર પડે અને મારા નવા આવનારા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો ફ્રેન્ડ્સ, મને મેઇન તો તમે કમેન્ટ્સ કરો અને મને કોઈ ટૉપિક આપો, કોઈ મુદ્દો આપો કે જેનાથી હું એ ટૉપિક પર ચર્ચા કરી શકું. મને ડેઈલી વ્લોગ બનાવવાનો એકચ્યુઅલી હવે થોડું ઈચ્છા થાય છે. તો હું ડેઈલી વ્લોગ બનાવવા માટેનો ટ્રાય કરું છું. એના માટે હું ટાઈમ પણ નીકાળીશ. જે મને જેટલો ટાઈમ હશે ને જે ટૉપિક હશે તો 5 થી 10 મિનિટ સુધીનો મારો ડેઈલી વ્લોગ પણ આવશે. એવું નથી, હું ટ્રાય પક્કો કરું છું અને ડેઈલી વ્લોગ પણ બનાવીશ હું તમારી માટે. તો તમે જોજો અને એના માટે તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. અને ફ્રેન્ડ્સ, એ વસ્તુ હું તમને પણ કહું છું, તમે તો કરો પણ તમારા ફ્રેન્ડ્સ મિત્ર વર્તુળમાં પણ તમે એ વસ્તુ કરો. બીજું ફ્રેન્ડ્સ, અત્યારે જુઓ, હવે આજથી નાની દીકરીઓના ગૌરવ વ્રત ચાલુ થઈ ગયા છે. ઝવેરા વ્રત, અલુણા વ્રત, જે ગામમાં જે બોલાતું હોય. અમારા સુરતમાં અલુણા વ્રત કહે છે અને અમારી સાઈડ બધા ગૌરવ વ્રત કહેતા હતા. જયા પાર્વતી વ્રત આવશે 2 દિવસ રહીને, એટલે એમ બધા. તો નાની દીકરીઓને ગૌરવ વ્રતની, અલુણા વ્રતની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આપણી સંસ્કૃતિ જે છે, આપણું કલ્ચર છે, એ સંસ્કૃતિ અને કલ્ચરને સાચવી રાખી છે થોડી ઘણી. તો એના ઉપર તમે ખરા ઉતરજો અને સારી રીતે તમે એ વ્રત કરજો. અને એમાં તમે જે તમને આવડે એટલી ઈચ્છા શક્તિ, યથાશક્તિ, ભક્તિ, પૂજાપાઠ કરીને તમે એને આગળ વધારજો. કરવાની બહુ મજા આવશે બહેનો, દીકરીઓ. અમે પણ નાના હતા ત્યારે અમે પણ કરતા હતા. અમારા પણ મમ્મી શીખવાડતા હતા અમને કરવાનું. અત્યારે જેવો ટાઈમ છે ફ્રેન્ડ્સ કે પૂજા કરવા જવાનું, સવારે નવાં કપડાં પહેરવાના, ઉઠવાનું, ઝવેરાની પૂજા કરવાની, રૂની માળા બનાવવાની, પછી એને ખેતર ખેડવા જવાનું ને બધી મસ્ત મજા આવતી હતી. અને બધા ફ્રેન્ડ્સ લોકો સાથે, બહેનપણીઓ, મિત્રવર્તુળ સાથે ફરવાનું. પછી નાની પોટલીમાં ડ્રાયફ્રૂટ્સ ખાવાના, ઘરમાં એક અલગ ટાઈપનું ઇમ્પોર્ટન્સ મળે. એ બધી વસ્તુઓ મજા આવતી હતી, જે તમને પણ અત્યારે મળશે. તો કરો અને આપણી સંસ્કૃતિને, આપણા કલ્ચરને જાળવી રાખો. તો એ પણ એક સારી વસ્તુ છે. અને આપણને ખબર હોવી જોઈએ કે આપણી સંસ્કૃતિ શું છે, આપણું કલ્ચર શું છે. એ પણ તમે કરો, મજા આવશે. હવે એ જ રીતે મોટા લોકો માટે હવે
2 દિવસ રહીને શ્રાવણ બેસશે. કોઈ જગ્યામાં કોઈ મારવાડી છે કે બધા લોકો માટે અલગ અલગ શ્રાવણ મહિનાના 15 દિવસના પડાવ હોય છે. તો શ્રાવણ બેસશે તો પછી બધા એ લોકો ભક્તિભાવમાં ને બધે રંગાશે. તો હવે આવ્યો આજથી આપણો દેવસાયન એકાદશી. હવે બધા નવરાત્રિ આવશે, દિવાળી, ગણપતિ બધું આવશે શ્રાવણ આપે. એટલે હવે આપણો તહેવારનો ટાઈમ ચાલુ થઈ ગયો. હવે 3-4.5 મહિના સુધી કોન્સ્ટન્ટલી હવે આપણા તહેવારો આવશે, જે બધાએ એન્જોય કરશે અને બધા પોતપોતાની રીતે મજા કરશે. તો ફ્રેન્ડ્સ, બીજું મારે તમને એ કહેવાનું છે કે અત્યારે વરસાદમાં ક્યાં કેટલો વરસાદ પડી રહ્યો છે, પાણી ભરાયા છે, નથી ભરાયા. તો એ બધી વસ્તુઓને તમે ધ્યાન આપો અને પોતાનું હેલ્થ સાચવો, તબિયત પાણી સાચવો. અને સ્કૂલોમાં પણ એક્ઝામ ચાલી રહી છે, સાથે સાથે વરસાદની સિઝન પણ ચાલી રહી છે. તો એ બધી વસ્તુઓને પણ તમે સારી રીતે સફળ રીતે ટ્રાય કરો અને સારી રીતે છોકરાઓને એક્ઝામ કન્ટિન્યુ કરાવો. અને ફ્રેન્ડ્સ, બીજું કે હું તમને પહેલાં પણ કહું છું ને હમણાં પણ કહું છું કે મારી ચેનલને તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ્સ કરો ને કરો. અને મને કોઈક ટૉપિક આપો, કોઈ મુદ્દો આપો કે મારે કયા મુદ્દા ઉપર તમારી સાથે ડિસ્કસ કરવાનું, કયા મુદ્દા પર મારે તમારી સાથે ચર્ચા કરવી છે. અને તમને જુઓ એ મુદ્દા પર તમે મને કમેન્ટ્સ કરશો તો હું તમને ચોક્કસ હેલ્પ કરીશ. અને હું એક હાઉસવાઈફની સાથે સાથે એક બિઝનેસ વુમેન છું. મારો રિયલ એસ્ટેટનો મારો પોતાનો બિઝનેસ છે. એ બિઝનેસમાંથી હું ટાઈમ કાઢીને મારી શોર્ટ પોસ્ટ મૂકું છું, લોંગ વિડીયો બનાવું છું. તો ડેફિનેટલી તમને તો ટાઈમ મળતો જ હશે. બધા પોતપોતાના કામમાં બિઝી જ હોતા હોય છે, કોઈ ફ્રી નથી હોતું. છતાં પણ તમે એ વસ્તુને મારી પોસ્ટને જુઓ અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ, મિત્રો, વર્તુળ સાથે શેર કરો. તો ફ્રેન્ડ્સ, બીજું કે અત્યારે અજવાળું સારું છે, 7 વાગી ગયા છે તો પણ. અને બીજું કે વરસાદ હમણાં નથી, ટીપા ટીપા વરસાદ આવી રહ્યો છે, નાનો વરસાદ ભીનો છે, બધે ટીપા પડી રહ્યા છે. પણ હું અત્યારે આજે બહુ દિવસ પછી ગાર્ડનમાં આવી છું, એટલે મને બહુ ગમે છે. મને મારી સોસાયટીનું ગાર્ડન બહુ ગમે છે. ઇવન મને મારી સોસાયટી પણ બહુ ગમે છે. તો હું ક્યારેક કોઈક સારું એટમોસ્ફિયર હોય, સારું વાતાવરણ હોય તો હું આવતી જ હોઉં છું મોસ્ટલી. એટલે મને ગમે છે, એટલે હું આવું છું. તો એ બધી વસ્તુઓ હું નેચર સાથે વધારે જોડાયેલી છું. મને નેચર, ઝાડ, પાન, પ્રકૃતિ, પ્રાણીઓ, પંખીઓ, પક્ષીઓ મને બહુ ગમે. પણ ઘરમાં નહીં. તો હું ઘરમાં નથી રાખતી, પણ મને આ બધી વસ્તુ નેચર વસ્તુથી હું વધારે જોડાયેલી છું. તો મને ગમે છે. તો હું એ બધી વસ્તુઓને એન્જોય કરું છું. જ્યારે ફ્રી હોય ત્યારે ગાર્ડનમાં બેસું છું. હવા પાણીમાં બદલાવ આવે છે, ઝાડ પાન મને બહુ ગમે. એટલે હું બધા સાથે અહીંયા આવીને બેસું ઝાડ પાનમાં. બધા છોકરાઓ રમતા હોય, હિંચકે ઝૂલતા હોય, સાથે હું પણ એ લોકો જોડે થોડી મજા કરી લઉં, થોડું હેરાન કરું. તો એ લોકોને થોડું મજા આવે, થોડું ચેન્જ લાગે, આપણને બી આપણો ટાઈમ યાદ આવી જાય. એ બધી વસ્તુઓ હું પણ કરું છું. તો ફ્રેન્ડ્સ, મારી પાસે ઘણા બધા એવી વાતો હોય, પણ મને જ્યારે વાત કરવાનો આવે, વ્લોગ બનાવવાનો આવે ત્યારે એ વસ્તુ મને યાદ નથી આવતી કે હું કયા ટૉપિક પર, કયા મુદ્દા પર ચર્ચા કરું. તો ઇન શોર્ટ કે તમે મને કોઈ ટૉપિક આપો તો આપણે શ્યોર એ ટૉપિક પર વાત કરીશું. અને ફ્રેન્ડ્સ જુઓ, હવે સાંજ પડી છે તો હવે દીવાબત્તી હાથે બધો ટાઈમ થાય, રસોઈ પાણી તો બની ગયું છે. કારણ કે અમે જ્યાં રહીએ ત્યાં ક્યારેક લાઇટ જતી રહે, વરસાદને એવું હોય તો અમે થોડું વહેલાં કામ કરી લઈએ રસોઈનું ને એવું. પછી ફ્રી ટાઈમે બહાર આવી રીતે આવી છું તો રસોઈને એવું ઓફિસથી આવીને થઈ ગયું હતું. વહેલી આવી હતી એટલે બસ હવે બધા જમવા બેસશે. હવે પછી જમવાનું ને ઘરનું કામ ને વાસણ બધું પૂરું કરીશું. અને ફ્રેન્ડ્સ, આજ માટે આટલો ટાઈમ કાફી છે. અને મારા ડેઈલી વ્લોગ આવતા રહેશે, 5-10 મિનિટ. કોઈ ટાઈમનું બંધારણ નથી કહેતી હું, પણ મને ટાઈમ મળશે ત્યારે હું ડેઈલી વ્લોગ મૂકતી રહીશ. મારી શોર્ટ પોસ્ટ પણ આવશે અને લોંગ પોસ્ટ પણ, લોંગ વિડીયો વ્લોગ પણ હવે આવશે, એવો હું ટ્રાય કરી રહી છું.
તો ફ્રેન્ડ્સ આજે મારો ત્રીજો એપિસોડ છે, તો સો પ્લીઝ તમે એને જુઓ અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ફ્રેન્ડ્સ, અને મારી ચેનલને આગળ ગ્રોથ વધારો અને મારા વોચ ટાઈમ કમ્પ્લીટ કરો. સો ફ્રેન્ડ્સ આજ માટે આટલું કાફી છે અને હેવ અ નાઇસ ડે. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગમાં. બાય બાય. થેન્ક યુ.